નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. તો આજે આપણે ભણીશું મિત્રો એકમ 9 છે, જેનું નામ છે આવરે વરસાદ. આને પહેલાનો એકમ આપણે 8 જોયો હતો. કયો હતો મિત્રો? યાદ છે તમને? એકમ હતો ફળ. તો આજે આપણે જોઈશું ધોરણ 3 પર્યાવરણ એટલે કે આસપાસ, એમાંનો એકમ 9. બરોબર. આજે આપણે એકમ 9 તરફ જઈ રહ્યા છીએ. આસપાસમાં આવરે વરસાદ. બરોબર. જોઈએ આમાં શું કહેવા માંગે છે. અપુ કેળા ખાય છે. મિત્રો અહીંયા એક હાથી છે. હાથીનું નામ શું આપેલું છે? અપુ છે. બરોબર. તો અપુ છે એ શું ખાય છે મિત્રો? કેળા ખાય છે. અપુને કેળા પસંદ છે. બરોબર. અપુને શું ભાવે છે? કેળા. તમને પણ કદાચ કેળા ભાવતા હોય, બધાને ન ભાવે, જુદું જુદું ભાવે. બરોબર. તો અપુને શું ભાવે છે? કેળા ભાવે છે. તે રોજ વૃક્ષ પરથી કેળા તોડે છે અને ખાય છે. આ વૃક્ષ છે દેખાય છે આપણને કેળનું. બરોબર. તો કેળના વૃક્ષમાં કેળની લૂમખો લૂમે ઝૂમે છે. તો આ જે કેળના વૃક્ષથી અપુ છે એ કેળા તોડે છે અને પછી શું કરે છે? ખાય છે. ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. જો મિત્રો ચોમાસું આવે છતાં પણ વરસાદ ન પડે એવું હોઈ શકે. બરોબર. એવું નથી ચોમાસું બેસી જાય તરત જ વરસાદ પડે. વરસાદ મિત્રો શું પડે? મોડો પણ પડે. તો કે છે કે ઘણા સમયથી વરસાદ પડ્યો ન હતો. એક દિવસ તેણે જોયું કે કેળાના વૃક્ષો નમી પડ્યા છે. અપુ હાથી છે એ જોવે છે કે વરસાદ પડ્યો નથી અને આ જે કેળાના જે છે, કેળના વૃક્ષો છે એ શું કર્યા છે? નમી ગયા છે. કેમ કે મિત્રો પાણી ન મળે તો એ શું થાય? મુરઝાઈ જાય, કરમાઈ જાય. બરોબર. અને નીચે લચી પડે. કેમ આપણે ખોરાક ન ખાઈએ મિત્રો તો આપણે એકદમ વ્યવસ્થિત કામ ન કરી શકીએ. બરોબર. કરી શકીએ? ન કરી શકીએ. તો વૃક્ષને પણ એવું જોઈશે, કેમ કે વૃક્ષ પણ શું છે મિત્રો? સજીવ છે. એને પણ હવાની, પાણીની જરૂર પડે છે મિત્રો. બરોબર. એટલે કે આને પાણી નથી મળ્યું એટલે એ શું થઈ ગયા છે? મુરઝાઈ ગયા છે. અપુને થયું મારે મારી સૂંઢમાં પાણી ભરી લાવવું જોઈએ. અપુ વિચારે છે કે કેળના વૃક્ષ છે એ પાણી વગર નમી ગયા છે, એટલે કે મારે છે એ મારી સૂંઢમાં પાણી ભરી લાવવું જોઈએ. કેમ કે હું તો રોજ કેળા ખાઉં છું, તો મારી પણ ફરજ બને છે કે એને હું પાણી આપું. બરોબર. તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. તેણે એટલે કોણ મિત્રો? કોણ આવે છે? હાથી. આપણે ગુજરાતીમાં જોઈ ગયા છીએ જે નામના બદલે વપરાય છે એને આપણે શું કહીશું? સર્વનામ. બરોબર. તો અહીંયા પણ હું તમને થોડીક ગુજરાતીની હાઇલાઇટ આપી દઉં છું વ્યાકરણની. તેણે શબ્દ છે એ સર્વનામ છે, જે નામના બદલે, કોના નામના બદલે? અપુના નામના બદલે વપરાયો છે. બરોબર. તો તેણે નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. નદીમાં પાણી જોઈ અપુ ખુશ થયો. મિત્રો હાથી હોય ને એને પાણી બહુ જ ગમે. બરોબર. પાણી જોવે ને એટલે હાથી શું થઈ જાય મિત્રો? ગાંડા થઈ જાય એવું આપણે કહી છીએ. તો અપુનું પણ એવું જ થાય છે. આ પાણી જોવે છે એટલે શું થઈ જાય છે? ખૂબ ખુશ થઈ જાય છે. તેણે ધરાઈને પાણી પીધું અને તેણે તેના શરીરને સૂંઢમાં પાણી ભરી સ્નાન કરાયું. શું અહીંયા જુઓ ચિત્રમાં આપણને દેખાય છે કે અપુ છે એ નદી તરફ જાય છે, નદીમાં પાણી પીવે છે, જેટલું તેને પીવાય એટલું ધરાઈને પાણી પીવે છે અને પછી શું કરે છે? સૂંઢમાં પાણી ભરે છે અને તેના શરીરને નવડાવે છે. બરોબર. સૂંઢ ભરી ભરીને નાય છે. હિન્દીમાં કાવ્ય આવતું હતું. બરોબર. સૂંઢ ભર ભર નાતા હાથી આવતું હતું ને. બરોબર. તો તે પોતાની સૂંઢ ભરી અને શું કરે છે? નાય છે. એટલે કે પોતાના શરીરને સ્નાન કરાવે છે. પછી તેણે સૂંઢમાં પાણી ભર્યું અને કેળાના વૃક્ષોમાં નાખ્યું. બરોબર. જો અહીંયા આપણે ચિત્ર જોઈ શકીએ છીએ. પાણી ભરી અને અહીંયા કેળાના વૃક્ષોને શું કરે છે? આપે છે. બરોબર. અહીંયા નાખે છે. પાણી મળ્યું ને કેળાના વૃક્ષો જીવંત બન્યા. પાણી મળે છે એટલે કેળાના જે વૃક્ષો છે જે નીચે નમી ગયા હતા એ શું થઈ ગયા? થોડાક ઊંચા થાય છે. એટલે કે જીવંત મળ્યું, એટલે કે એને નવો કેમ જીવ આવ્યો હોય એવો અહેસાસ થયો. વૃક્ષ આમ સરસ બની ગયું. અપુએ કેળાના વૃક્ષને કહ્યું. અપુ કહે છે તમે પણ મને સ્વાદિષ્ટ અને પાકા કેળા આપો છો. હવેથી હું દરરોજ તમારા માટે પાણી લઈ આવીશ. શું કે છે કે તમે તો મને રોજ સ્વાદિષ્ટ કેળા અને પાકા કેળા આપો છો, તો હું પણ તમને પાણી પીવડાવીશ. એટલે કે હું દરરોજ હવેથી મારી સૂંઢમાં પાણી લઈ આવીશ અને તમને આપીશ. એવું કહે છે કેળના વૃક્ષને. ત્યારબાદ જોઈએ મિત્રો
અહીંયા આપણને વિચારી અને લખવાનું કહેવામાં આવ્યું છે બરોબર. જો અહીંયા સૂચના નથી લખી, પણ જ્યારે આવો સિમ્બોલ હોય એટલે કંઈક લખવાનું કહેવામાં આવે છે બરોબર. કેળાના વૃક્ષને પાણી ન મળે તો શું થાય? જો મિત્રો, કેળાના વૃક્ષને પાણી ન મળે તો વૃક્ષો શું થાય? કરમાઈ જાય, મુરઝાઈ જાય અને નીચે નમી જાય છે, નીચે લચી પડે છે બરોબર. ત્યારબાદ જોઈએ કે આસપાસ ઉગતા વૃક્ષોને પાણી ક્યાંથી મળે છે? કે જે આસપાસ આપણી આજુબાજુ ઉગે છે, ઘરમાં તો ઉગે તો આપણે એને પાણી પાઈએ, પણ ઘર સિવાયની આપણે આસપાસ જે વૃક્ષો હોય છે તો એ વૃક્ષને પાણી ક્યાંથી મળે છે મિત્રો? તો એ વૃક્ષોને પાણી જમીનમાંથી મળે છે બરોબર. જે મૂળ હોય છે, મૂળ વૃક્ષના, એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને છેક ઉપર પાંદડા સુધી એ પહોંચાડે છે મિત્રો બરોબર. શું તમે પ્રાણીઓને પાણી પીતા જોયા છે? ક્યાં ક્યાં? તો કે હા, મેં પ્રાણીઓને પાણી પીતા જોયા છે. તો કયા કયા પ્રાણીઓ છે? તો કે કૂતરો છે, ઘોડો છે, ગાય છે બરોબર, બળદ, બકરી, બિલાડી બરોબર. તો આવા ઘણા બધા પ્રાણીઓ હોય છે કે જેને તમે પાણી પીતા જોયા હશે, પણ તમે જે જોયા હોય એના તમારે નામ લખવાના છે બરોબર. તમે કોઈ પ્રાણીને પાણી પાયું છે? તે કઈ રીતે પાણી પીવે છે? જો તમે કોઈ પાણી પાયું હોય પ્રાણીને તો હા, નો પાયું હોય તો ના, અને હા, જો તમે પાયું હોય, મેં તો પાયું, મેં જોયું છે બરોબર. તો કે મેં કૂતરાને પાણી પાયું છે બરોબર. તો કૂતરો છે એ પાણી કઈ રીતે પીવે છે ખબર છે મિત્રો? જીભ વડે પીવે છે બરોબર. કૂતરો છે એ પાણી જીભ વડે પીવે. પછી તમે ગાયને પાણી આપ્યું હોય તો કે મેં ગાયને પણ આપ્યું છે, તો ગાય છે એ પાણી છે એ હોઠ વડે પીવે છે બરોબર. એટલે એટલું તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું કે જે શાકાહારી પ્રાણીઓ હોય છે ને એ જીભ વડે પાણી પીવે, અને જે શાકાહારી શાકાહારી જે હોય છે ને એ હોઠ વડે પીવે છે બરોબર. એટલું ધ્યાન રાખજો. અને જે માંસાહારી હોય છે ને, એટલે કે જે માંસ ખાય છે ને મિત્રો, એ જીભ વડે પાણી પીવે છે બરોબર. એટલે આવું થોડું ઘણું અનુમાન આપણે કરી લઈએ. એટલે કે કૂતરો છે એ કેવું કહેવાય? માંસાહારી કહેવાય, એટલે કે જીભથી પાણી પીવે છે. ગાય છે એ હોઠથી પીવે છે પાણી બરોબર. બકરી છે એ પણ હોઠથી પીશે, જોજો તમે ક્યારેક. ત્યારબાદ આપણને કંઈક કીધું છે, જોઈએ. તમે વાંચ્યું કે અપુએ કેળાના વૃક્ષોને પાણી પાયું, પણ બીજા વૃક્ષો પાણી ક્યાંથી મેળવે છે? વૃક્ષો મોટા ભાગે વરસાદથી પાણી મેળવે છે બરોબર. વરસાદનું પાણી હોય જે જમીનમાં સંગ્રહ થયો હોય બરોબર, તો ત્યાંથી થોડુંક થોડુંક લે અને પછી વરસાદનું પાણી પડે ત્યારે એ લોકો ત્યાંથી મેળવે છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે વૃક્ષોનો દેખાવ નવો થઈ જાય છે. ચાલો આપણે કવિતા વાંચીએ અને ગાઈએ. શું કીધું છે મિત્રો? કે જ્યારે વરસાદ આવે છે ત્યારે વૃક્ષો કેવા દેખાય છે? નવા થઈ જાય છે. કેમ કે ધોવાઈ જાય, જે ધૂળ હોય આ હોય ધોવાઈ જાય, અને આપણે કેમ નાહી ધોઈએ એટલે કેવા ચોખ્ખા લાગીએ, તો વૃક્ષો પણ એવું જ છે. એ નાહી ધોવે એટલે કેવા સરસ ચોખ્ખા લાગે છે બરોબર. એટલે કે ગમે આપણને. શું આપણને કવિતાનું નામ શું આપ્યું છે મિત્રો? આવ્યા વાદળ જાદુ લઈને. એવું કંઈક કવિતા છે, આપણે જોઈએ. ગોરા થઈને કાળા થઈને. શું કે છે? ગોરા થઈને કાળા થઈને. ગોરા એટલે કે સફેદ, અને કાળા તો ખબર જ છે. તો કે ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. અહીંયા આપણને આ વાદળ દેખાય છે બરોબર. જો વાદળમાં પણ જુદા જુદા આકાર, જો અહીંયા કેવો આકાર, કોઈ પ્રાણી હોય એ પગ ઊંચા કર્યા હોય ને એવો વાદળનો આકાર બની ગયો છે. અહીંયા કેમ પ્લેન ઉડતા હોય બરોબર, એવો આકાર બની ગયો છે. વાદળમાં પણ જુદો જુદો આકાર થઈ જાય છે, પછી વિખાઈ જાય છે બરોબર. થોડીક વાર જ આપણને જોવા મળે છે. ગોરા થઈને કાળા થઈને આવ્યા વાદળ જાદુ લઈને. શ્વાન, હરણા, હાથી, ઘોડા, આવ્યા હંસ, હંસલીના જોડા. શ્વાન એટલે મિત્રો કૂતરા બરોબર. કૂતરા, હરણા, હાથી, ઘોડા, અને બીજું સાથે કોણ આવે છે? હંસ, હંસલીના જોડા આવે છે. ક્યારેક હરણા થઈને આવે, દોડા દોડી કરતા આવે. કોણ? વાદળ. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને કાળા થઈને. પળમાં આવે ને પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય. વાદળાઓ છે એ ઘડીકમાં આવે છે અને ઘડીકમાં તો વિખાઈ જાય છે, વળી પાછા ઘડીકમાં ભેગા થઈ જાય છે. એટલે કે પળમાં આવે પળમાં જાય, ક્યારેક મહિનાઓ ના દેખાય.
આ ચોમાસાની ઋતુમાં જ આવા વાદળા દેખાય, બીજી ઋતુમાં આપણને દેખાતા નથી, એટલે અમુક મહિનાઓ સુધી આપણે જોઈ શકતા નથી. ક્યારેક પાછા એવા ઠરતા ટાળો તો એ વાદળ ના ટળતા. તમે ક્યારેક પાછા એવા આવે આપણે ટાળવા માંગી તો એ ટળતા નથી, બરોબર. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને, કાળા થઈને, ક્યારેક ગરજે ક્યારેક વરસે, ક્યારેક ગરજે. અમુક એમ થાય કેટલો બધો વરસાદ ગરજે છે, પણ ક્યારેક ગરજે છે અને ક્યારેક વરસે છે, બરોબર. ક્યારેક મેઘ ધનુષ્ય થઈ દિશે, દિશે એટલે દેખાય છે, ક્યારેક મેઘ ધનુષ્ય પણ દેખાય છે. મિત્રો મેઘ ધનુષ્ય જોયું છે? જો અહીંયા આપણને આપ્યું છે, બરોબર. અહીંયા મેઘ ધનુષ્યમાં કેટલા રંગો હોય મિત્રો? 7 રંગો હોય છે, બરોબર. જેને આપણે કહીએ છીએ જાની વાલી પીના રા, બરોબર. જો આ સફેદ વાદળા અને આ કાળા વાદળા, ગોરા થઈને કાળા થઈને આપણને કહેવા માંગે છે ને, એ જોઈ લે અહીંયા, બરોબર. તો શું કહે છે કે ક્યારેક મેઘ ધનુષ્ય થઈ દિશે, એટલે ક્યારેક મેઘ ધનુષ્ય આપણને બતાવે છે, બરોબર. ક્યારેક કરા સ્વરૂપે વરસે, ત્યારે ઝાડ પાનને તરસે. ક્યારેક કરા સ્વરૂપે બરફના કેમ ટુકડા હોય એવી રીતે વરસાદ આવે, બરોબર. ઉપરથી પડે બરફના ટુકડાનો વરસાદ, એને આપણે શું કહીએ? કરા કહીએ. ત્યારે ઝાડ પાનને તરસે, અને ઝાડ પાનની શું છીપાય છે? તરસ છીપાય છે. આવ્યા વાદળ જાદુ લઈને, ગોરા થઈને, કાળા થઈને. વાદળ છે એ જાદુ લઈને આવે છે, ગોરા થઈને આવે છે અને કાળા થઈને આવે છે. આ કવિતા કોણે લખી છે? તો કે હરીશ નિગમે લખી છે, બરોબર. અને એનું ગુજરાતી ભાવાનું વાત કર્યું છે હરીશ નિગમે, બરોબર. ત્યારબાદ જોઈએ આપણે તો કે ગીતમાં જોયું તો કે વાદળોમાં કેવા આકારો દેખાય છે. તો આપણે જોયું ને વાદળોમાં કેવા આકારો દેખાય છે. કોઈ પ્રાણીઓનું હોય એવો આકાર દેખાય છે, પછી વિમાન જેવો દેખાય છે, પછી જો અહીંયા કેમ જાણે શિંગડા વાળું હોય, ભેંસ જેવું હોય, બરોબર. આ શિંગડા કેવા હોય છે દેખાય છે ને, અહીંયા જો આવો આકાર દેખાય છે, બરોબર. જુદા જુદા અહીંયા કાચબા જેવો આકાર દેખાય છે જાણે કેમ અહીંયા કાચબો હોય, જો અહીંયા કાચબા જેવો આકાર દેખાય છે, અહીંયા ભેંસ જેવો દેખાય છે આકાર. કેવા આકાર દેખાય છે જોઈએ, અહીંયા ઓલા કેમ ઘોડાએ 2 પગ ઊંચા કર્યા હોય એવો આકાર દેખાય છે, અહીંયા વિમાન જેવો આકાર દેખાય છે. વાદળોમાં જુદો જુદો આકાર આપણને દેખાય છે. બધા વાદળો શું કરે છે? તો કે બધા વાદળો છે એ શું કરે છે? વરસાદ વરસાવે છે. વરસાદ પડે ત્યારે તમને કેવું લાગે છે, બરાબર? તો એ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે. તમે ક્યારે મેઘ ધનુષ્ય જોયું છે? તો કે હા, બરાબર. તો કે મેઘ ધનુષ્ય જોયું હોય તો હા કહેવાની છે. તો કે મેઘ ધનુષ્ય તમે ક્યારે જોઈ શકો છો? જ્યારે ચોમાસાની ઋતુ હોય અને સૂર્ય અસ્ત થવાનો હોય ત્યારે આપણને રીતસરનું જાની વાલી પીનારા રંગનું આપણને મેઘ ધનુષ્ય દેખાય છે, જે કેવું હોય છે? જે આમ અર્ધ ગોળાકારનું હોય છે, બરાબર. વરસાદ પડે ત્યારે શું થાય છે? તો કે વરસાદ પડે છે ત્યારે જે વૃક્ષો હોય એનામાં જીવ આવે છે, બરોબર. કે જે તરસા વૃક્ષો હોય છે, જેને પાણી નથી મળ્યું એને પાણી મળે છે, એટલે કે એમાં જીવ આવે છે, બરોબર. પછી વનસ્પતિ ઉગી નીકળે છે, નદી નાળા છલકાઈ જાય છે, ચારે કોર શું થઈ જાય છે? પાણી જ પાણી થઈ જાય છે. જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમે શું શું જોયું છે? બરોબર. વરસાદ જ્યારે પડતો હોય ત્યારે તમે શું શું જોવો છો? તો પાણીના ઘણો બધો વરસાદ હોય તો પાણી વહેતું હોય, બરોબર. એના ઉપર પાણીના શું હોય? પરપોટા હોય, બરોબર. અમુક બાળકો તો વરસાદમાં શું કરે છે? કાગળની હોડી બનાવીને મૂકે છે. વાદળો સિવાય વરસાદ આવે ત્યારે તમે શું જોઈ શકો છો? બરોબર. જ્યારે વરસાદ આવે ત્યારે કાગળની હોડી બનાવીને તેને પાણી પર તરતી મૂકવાની શું કે છે? ખૂબ મજા આવે છે. તો અહીંયા મિત્રો તમારે કાગળની હોડી બનાવવાની અને પાણીમાં તરતી મૂકવાની છે. તો અહીંયા તમારે એક પ્રવૃત્તિ કરવાની છે કે તમે વરસાદના સમયે કોઈ અગવડ પડી છે? તમે વરસાદના સમયે કોઈને મુસીબતમાં જોયા છે? વરસાદના અનુભવ દર્શાવતું ચિત્ર તમારે અહીંયા દોરવાનું છે, બરોબર. તો મિત્રો અહીંયા તમારે
ચિત્ર દોરવાનું છે. અહીંયા આપણો એકમ પૂરો થાય છે. અસ્તુ.